ધોરણ 11-12 સાયન્સના વિડીયો જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ઓન કરી લેજો, જેથી વિડીયોને અપલોડ કરું તો તમને નોટિફિકેશન મળતી રહે. ત્યાર પછી ટેલિગ્રામ ચેનલ અને ટેલિગ્રામ ગ્રુપમાં પણ જોઈન થઈ જજો. તો તેમણે ટેલિગ્રામ ચેનલના અંદર વિડીયોની લિંક અને મટીરિયલને બધું મળતું રહેશે, અને ટેલિગ્રામ ગ્રુપમાં તમારે કોઈ ક્વેશ્ચન અથવા કોઈ પણ ક્વેરી હોય તો મને પૂછી શકો છો અથવા જણાવી શકો છો. ધોરણ 11 ચેપ્ટર 3 અને આગળ આપણે જોઈએ તો ઉદાહરણ 3.6 ની રકમ વાંચીએ તો ગેલિલિયોએ તેની પુસ્તક ટુ ન્યૂ સાયન્સમાં એવું વિધાન કર્યું છે કે 45ના ખૂણે સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તેમની અવધિ સમાન હોય છે. આ વિધાનને સાબિત કરો. મતલબ કે આપણે જે પ્રક્ષેપ ગતિ કરાવીએ છીએ તો મહત્તમ અવધિ ક્યારે મળે? 45 ડિગ્રીના કોણે મળે. તમને મહત્તમ અવધિ ક્યારે મળે? 45 ડિગ્રીના કોણે. તો આપણે પ્રક્ષેપ ગતિ થોડું દોડીને સમજાવીએ તો અહીંયા પ્રક્ષેપ ગતિ છે. અહીંયા આ રીતના માની લો કે અહીંયાથી થીટા ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રીએ મહત્તમ અવધિ અંતર કાપી આ ખબર પડી. તો અહીંયાથી જુઓ થોડી મોટી આપણે દોરીએ, અહીંયાથી ગતિ કરીને મહત્તમ અંતર કાપે છે. મહત્તમ અવધિને શું કહેવાય છે? આર મેક્સિમમ કહેવાય છે. હવે શું કર્યું છે? આના અંદર બે સમાન તફાવત ધરાવતા જુદા જુદા કોણે સમાન તફાવત 45ના ખૂણે 45 છે. હવે તમે આ તરફ આવો તો શું થાય? 45માં થોડું ઉમેર્યું અને આ બાજુ જો તો થોડો બાદ કરે. તો અહીંયા આપણે એવું વિચારીએ કે થીટા, માની લો કે એક ઉદાહરણ લઈને સમજાવું તો માની લો કે થીટા આપણે 10 લઈ લઈએ 10. તો હવે θ1 તો θ1 ઇઝ ઇક્વલ ટુ આપણે થીટા તો છીએ હવે થીટા એટલે 45. આ શું છે? 45. 45માં કોક ખૂણો ઉમેરો. અહીંયા θ1 ઇઝ ઇક્વલ ટુ લઈ લઈએ છીએ આપણે 10 તો લીધા છે. હવે θ ઇઝ ઇક્વલ ટુ આપણે 10 લઈએ તો 45માં આપણે 10 ઉમેરીએ 10 તો કેટલો થઈ ગયો? 55 થઈ ગયો. 55 અહીંયા માની લો કે 55 કોણે તમે ગતિ કરાવો છો અને જે અંતર કાપે છે જેટલું અંતર મહત્તમ અવધિ કરતા તો ઓછું જ કાપવાનું છે, કારણ કે થીટા ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રીએ જ મહત્તમ અંતર કાપે. આપણે જોયું હતું થિયરીના અંદર, પ્રક્ષેપ ગતિના અંદર, તો 45 ડિગ્રી તમે દડાને લાર મારો તો મહત્તમ અંતર કાપે. તો આ તો એના કરતા ઓછું છે. થીટા ઇઝ ઇક્વલ ટુ 55 એટલે મતલબ કે એના કરતા વધારે થાય અથવા ઓછું થાય. અંતર તો કેવું કાપવાનું? ઓછું જ કાપવાનું. મહત્તમ અંતર 45 ડિગ્રીના કોણે જ કાપે. એના કરતા વધી જાય, એના કરતા ઓછું થઈ જાય તો પણ એ અંતર ઓછું થઈ જાય. તો માની લો કે અહીંયા આ દડો આવીને ઉભો રહે અહીંયાથી કેટલા? 55 ડિગ્રી. હવે એ જ ખૂણાના અંદર 45 ના અંદર 10 ખૂણો બાદ કરો તો થીટા ઇઝ ઇક્વલ ટુ θ2 ઇઝ ઇક્વલ ટુ 45 માઇનસ 10 તો કેટલા થઈ ગયા? 35 ડિગ્રી થઈ ગયા. 35 ડિગ્રી માનો કે થોડું ઓછું થઈ ગયું. આ બાજુ થોડું ઓછું થઈ ગયું, આ નીચે આવે છે તો આ થોડું ઓછું થઈ જાય. તો માની લો કે કોઈ એવા બે ડિગ્રી હોય તો અહીંયા વધારે ખૂણે જાય તો એક શું થતું હશે? વધારે ખૂણાવાળો ઉપર થઈને જતો હશે, પણ વધારે ઊંચાઈ જઈને શું કરે? એથી પાછો ગતિ તો ક્યાં કરવાનો? અહીંયા જવાનું, કારણ કે અવધિ સમાન કાપે છે. θ1 અને θ2 ખૂણા શું કરે છે? અવધિ સમાન કાપે છે. મહત્તમ અવધિ કાપી શકતું નથી. મહત્તમ આ મેક્સિમમ કાપી શકતું નથી. તો આપણે શું સાબિત કરવાનું છે? તો આ θ1 અને θ2 માટે લખીએ તો θ2 હવે આ જે ધાર્યું છે એક વખત પ્લસ કર્યું છે અને એક વખત માઇનસ કર્યું છે, તો આ થીટા ધારે છે એને પણ આપણે શું કરશું? થીટા નામ આપી દઈશું. તો હવે અહીંયા આપણે શું કરીએ? θ1 આ બંને માટે શું મળે? અવધિ સમાન મળે. અવધિ સમાન મળે. તો અહીંયા જુઓ તો આ છે ઉદાહરણ 3.6. હવે અહીંયા θ1 ઇઝ ઇક્વલ ટુ 45 ના અંદર 45 ડિગ્રીના અંદર થીટા ઉમેરવાનું અને θ2 ઇઝ ઇક્વલ ટુ 45 ના અંદર થીટા બાદ કરવાનું. હવે θ1 માટે લખીએ. શું કરીએ? θ1 માટે આપણે લખીએ તો θ1 માટે અવધિ. હવે અવધિનું સૂત્ર આપણે ગયા કાલે લેક્ચરમાં જોયું હતું. તો શું હતું? તો θ1 માટે તો અવધિ r1 આપી દઈએ. શું હતું? v0 સ્ક્વેર સાઇન 2θ. સાઇન 2θ નું સૂત્ર પણ કયું હતું? 2 sin θ ઇન્ટુ cos θ અપોન g. v0 સ્ક્વેર સાઇન 2θ અપોન g. આ થઈ ગયું. તો v0 સ્ક્વેર એમને જ રાખવાના, અહીંયા કોઈ કિંમતો આપેલી નથી. આપણે તો ફક્ત થીટાની કિંમતો આપેલી છે. v0 સ્ક્વેર સાઇન 2θ. θ બરાબર તમને શું આપેલું છે? એક વખત θ1 લીધું છે તો 45 માટે, તો અહીંયા આપણે θ2 માટે અહીંયા લખી દઈએ. શું કરીએ? θ2 ઇઝ ઇક્વલ ટુ 45 માઇનસ θ. હવે સાઇન 2θ, સાઇન θ ને 45 પ્લસ
થીટા આ થઈ ગયું અપોન જી. અહીંયા શું થશે હવે આ ગુણાકાર થઈ જાય બેનો v0 સ્ક્વેર સાઈન 45 દુ 90 પ્લસ થીટા આ કૌંસમાં મૂકી દેવાનું અપોન જી થઈ ગયું v0 સ્ક્વેર. હવે સાઈન 90 પ્લસ થીટા સાઈન 90 એટલે અહીંયા 90 આવે અહીંયા 0. હવે બીજા ચરણમાં છે બીજા ચરણ આવે 90 પ્લસ થીટા અહીંયા કોઈ થીટા હશે 90 પ્લસ થીટા. તો બીજા ચરણમાં શું હોય ઓલ એસ અહીંયા સાઈન અને કોસેક બંને શું હોય ધન હોય. તો સાઈન તો ધન છે સાઈન ધન છે એટલે અહીંયા હવે શું થશે ધન મૂકી દીધી અહીંયા ધન આપેલા ધન મૂકી દીધું. હવે 90 હોય એટલે શું થાય વિધેય પરિવર્તન થાય તો સાઈન નું શું થઈ જાય કોસ થઈ જાય. તો વિધેય પરિવર્તન કરી દીધું અહીંયા આગળ પ્લસ છે એવું માની દીધું કોસ થઈ ગયું. હવે જે થીટા હોય એ લખી દેવા v0 સ્ક્વેર કોસ થીટા અહીંયા થીટા અહીંયા જો અહીંયા ગુણાકાર કરો 45 90 અહીંયા આપણે 2 થીટા લખવા પડે બે વડે ગુણાકાર કરીએ એટલે 2 થીટા અહીંયા શું થઈ જશે 2 થીટા 90 પ્લસ 2 થીટા થઈ ગયું અપોન જી. આ સમીકરણ 1 આપી દઉં શું આપી દઉં સમીકરણ 1 v0 સ્ક્વેર કોસ 2 થીટા અપોન જી. હવે તેવી જ રીતે થીટા 2 માટે લખીએ શું લખીએ અવધિ થીટા 2 માટે. તો થીટા 2 માટે અવધિ તો r2 લખી દઈએ r2 ઇઝ ઇક્વલ ટુ સૂત્ર એ v0 સ્ક્વેર સાઈન 2 થીટા અપોન જી. હવે આપણે 2 થીટાની કિંમત મૂકી થીટાની તો અહીંયા v0 સ્ક્વેર સાઈન 2 ઇન્ટુ થીટા એ થીટા 2 લખી દેજો એ થીટા 1 લખી દેજો એટલે થીટા 1 ની કિંમત લખો તમે. તો સાઈન 2 થીટા 2 45 માઇનસ થીટા થઈ ગયું અપોન જી. હવે ગુણાકાર કરી દઈએ v0 સ્ક્વેર એમ સાઈન એનું નેમ અને 2 45 દુ 90 અને માઇનસ 2 ગુણ્યા 2 થીટા 2 થીટા આ કૌંસમાં મૂકી દેવાનું અપોન જી. હવે 90 માઇનસ અહીંયા 90 માઇનસ આ 90 છે એમાં માઇનસ કરો આ માઇનસ થાય આ બધું ઉમેરો થાય પ્લસ થાય. બીજું પ્રથમ ચરણમાં બધા વિધેયો ધન હોય તો અહીંયા સાઈન તો ધન કરવાનું છે તો v0 સ્ક્વેર સાઈન ધન તો ધન લખી દીધું અહીંયા મારે એક ધન લખી દીધું એટલે ગુણાકારમાં લખી દીધું આગળ લખી દીધું એવું માની લે. હવે એવું છે તો શું થાય વિધેય પરિવર્તન સાઈન નું શું થાય કોસ 2 થીટા એમને લખી દેવાનું 2 થીટા થઈ ગઈ અપોન જી. અહીંયા જો સમીકરણ 2 અવધિ r1 અને r2 તો જમણી બાજુ સમાન હોય તો ડાબી બાજુ પણ સમાન થાય v0 સ્ક્વેર cos 2 થીટા અપોન જી. અહીંયા પણ જુઓ v0 સ્ક્વેર cos થીટા 2 અપોન જી. તો ડાબી બાજુ સમાન તો જમણી બાજુ સમાન તો ડાબી બાજુ પણ સમાન થાય. સમીકરણ 1 ઇઝ ઇક્વલ ટુ 2 સમીકરણ 1 ઇઝ ઇક્વલ ટુ 2 સરખાવતા r1 ઇઝ ઇક્વલ ટુ r2 આ અવધિ સમાન મળે છે તે આપણે સાબિત કર્યું. તો આ હતું ઉદાહરણ 3.6. હવે તમને MCQ કઈ રીતે પૂછાય એ આપણે જોઈ લઈએ. તો અહીંયા MCQ આપણે બે લખીએ છીએ અહીંયા સાઈડમાં MCQ લખીએ છીએ અને અહીંયા તમને સમીકરણ 1 ઇઝ ઇક્વલ ટુ 2 લખી દઈએ. સમીકરણ 1 ઇઝ ઇક્વલ ટુ 2 પરથી r1 ઇઝ ઇક્વલ ટુ r2. હવે હું અહીંયા રકમ લખું છું અહીં તમે વિડીયોને પોઝ કરીને લખી દો આટલું અહીંયા રકમ લખીને તમને ડાયરેક્ટ ગણતરી કરું છું. હવે અહીં જે બે MCQ મૂકેલા છે જે પરીક્ષામાં પૂછાયેલા છે. હવે અહીંયા તમને શું કીધું જો કોઈ પદાર્થને 60 ડિગ્રી પ્રક્ષેપ ગતિ કરવામાં આવે છે ત્યારે અવધિ 2 મીટર મળશે. તો બીજા કયા ખૂણાએ પ્રક્ષેપ ગતિ કરવામાં આવે તો અવધિ સમાન મળે. અવધિ સમાન મળે તો અહીંયા ખૂણો જુઓ 45 પ્લસ થીટા 45 માઇનસ થીટા આ રીતે ખૂણો આપેલો છે. હવે તમે આ બંનેનો અહીંયા જુઓ આપણે અહીંયા બંને શું થશે અવધિ સમાન મળે બંનેનો સરવાળો કરો તો શું મળે તમને સરવાળો શું કરો તો શું મળે થીટા 1 પ્લસ થીટા 2 તો 55 ને પ્લસ 35 એટલે 5 5 એટલે 0 બધી પડી 1 6 5 ને 6 ને 3 9 તો 90 થાય. બંનેનો સરવાળો કરો તો 90 થાય છે. તો દરેકમાં આવું થતું હોય છે. શું થતું હોય છે આવું થતું હોય છે. માની લો કે આ 45 છે તમે આ ભાગને થીટા 1 કહી દીધું આ 45 વચ્ચે વાળો ભાગ છે અને આ જે ખૂણો છે આખા ભાગને શું કરી દીધું થીટા 1 કહી દીધું અને આખા નીચેના ભાગને કહી દીધું થીટા 2 કહી દીધું. હવે બંનેનો સરવાળો કરો આ ભાગ કેટલો થયો 90 નો શું થઈ ગયો તો થીટા 1 પ્લસ થીટા 2 ઇઝ ઇક્વલ ટુ 90. તમે આ કરશો તમને શું મળશે અવધિ સમાન મળશે. તો તમારે શું યાદ રાખવાનું છે થીટા 1 અને થીટા 2 નો સરવાળો 90 કરો ત્યારે તમને અવધિ સમાન મળે. શું થાય બંને ખૂણાઓનો સરવાળો 90 થાય તો તે બંને ખૂણાઓને અવધિ સમાન મળે. હવે અહીંયા શું આપેલું 60 ડિગ્રી. હવે બીજો ખૂણો આપેલો નથી બીજો કયા ખૂણા પણ અહીંયા 2 મીટર અવધિ મળે 60 ડિગ્રી અહીંયાથી ફેંકે છે ખૂણો મને અહીંયા ઓછું છે 60 ડિગ્રી ખૂણો ફેંકે છે
અહીંયાથી માપતા માપતા જઈએ તો અહીં 45, 50, 60, 60 ડિગ્રી કઈ ગતિ કરી અહીંયા અવધિ મળે. તેવી જ રીતે હવે બીજા કયા ખૂણે ગતિ કરવામાં આવે? માની લેજો 60 ડિગ્રી વાળો છે, 60 ડિગ્રી અહીંયા આવી જાય છે આટલી, આ મહત્તમ અવધિ છે. અહીંયા 60 ડિગ્રી, તો બીજા કયા ખૂણે અવધિ સમાન મળે? તો અહીંયા θ1, અહીં બીજો θ2. તો હવે અહીંયા આપણે θ1 પ્લસ θ2 કરીએ. θ2 ઇઝ ઇક્વલ ટુ 90. તો θ1 એક આપેલો છે 60. હવે θ2 પેલી બાજુ, એટલે એક 60 કહી દેવા અને બીજાને એમને વટાવવા દે. 60 પ્લસ θ2 ઇઝ ઇક્વલ ટુ 90. તો θ2 ઇઝ ઇક્વલ ટુ 90 પ્લસ 60. તો θ2 ઇઝ ઇક્વલ ટુ શું મળે? 30 ડિગ્રી મળે. તો હવે અહીંયા જેટલું અંતર આ કયું છે? θ60 પ્લસ 60 માટે θ1 60, 30 એટલે અહીંયાથી નીચેથી ગતિ કરશે તો પણ અંતર એટલું જ કાપશે. શું કરશે? અંતર એટલે અવધિ સમાન કાપ. વધારે 60 ડિગ્રી ખૂણો મોટો છે 60, પણ શું કરશે? ઊંચે જશે અને પાછું અંતર સમાન કાપશે. એટલે નીચે પણ અંતર તો એટલું જ કાપવાનું. તો θ2 30 ડિગ્રી પણ અંતર અવધિ સમાન મળે. અહીંયા શું મળે? R1 ઇઝ ઇક્વલ ટુ R2, અવધિ સમાન મળે. તો અહીંયા પેલો MCQ ખબર પડી ગઈ. અવધિ સમાન આવે તમારે, અવધિ સમાન તો θ1 પ્લસ θ2 ઇઝ ઇક્વલ ટુ 90 કરવાનો. એક ખૂણો આપેલો હોય, એકની કરતા બનાવી દે બોર્ડ પર, તમને બીજું ખૂણો અવધિ સમાન મળે. હવે અહીંયા બીજું MCQ મૂકે છે. 55 ડિગ્રી એ R1 મળે છે અને 35 ડિગ્રી એ દર્શિત ઋતુકોણમાં R2 મળે છે. અવધિ R1 એ R2 આપેલું છે. જુઓ આપણે ગણાવી દીધેલું છે 55 અને 35. તો અહીંયા શું હોય? અવધિ સમાન મળે. R1 ઇઝ ઇક્વલ ટુ R2, પણ આપણે ગણાવીએ θ1 પ્લસ θ2 કરો તો તમારે 90 થાય તો જ અવધિ સમાન મળે. તો અહીંયા તમારે θ1 પ્લસ θ2 કરવાનું. θ1 પ્લસ θ2 ઇઝ ઇક્વલ ટુ 90 થાય તો θ1 પ્લસ θ2 કરો તો અહીંયા 55 પ્લસ 35, તો તમને ખબર છે 90 થવાનું છે. અહીંયા 90 થાય તો શું થાય? R1 ઇઝ ઇક્વલ ટુ R2, અવધિ સમાન મળે. તો આ હતું ઉદાહરણ 3.6. પણ અહીંયા ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. તો અહીંયા તમારે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે આ એક્ઝામ્પલના અંદર સાબિતી તો આવડવું જોઈએ, પણ MCQ વધારે પૂછાતો હોય. શું હોય છે? MCQ વધારે પૂછાતા હોય છે. 1 અને 2 આ એક્ઝામ્પલ મૂકેલા છે, આનાથી સિવાય વધારે જોવાની ખાસ જરૂર નથી. 1 અને 2 એક્ઝામ્પલ કરશું MCQ માટે ઇનફ છે. તો આ હતું ઉદાહરણ 3.6. આગળનું એક્ઝામ્પલ જોઈએ. તો ઉદાહરણ 3.8 ની રકમ છે. સમક્ષિતિજ સાથે 30 ના ખૂણે એક ક્રિકેટ બોલને 28 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. એ બોલ માટે મહત્તમ ઊંચાઈ. બી તે જ સ્તરે પાછા આવવા માટે લાગતો સમય. તે સ્તરે એટલે જ્યાંથી ગયો હોય પરથી અહીંયાથી ગતિ શરૂ કરી હોય અને પાછું નીચે આવે તે લાગતો સમય શોધવાનો છે. એટલે આખો સમય શોધવાનો છે, TF શોધવાનો છે. ફેંકવામાં આવેલ બિંદુથી બોલને તે જ બિંદુ પર પડે છે તે બિંદુના અંતરની ગણતરી કરો. એટલે બોલને અહીંયાથી ફેંકવામાં આવે છે અને જે ઉપર જઈને નીચે પડશે તો અંતર કાપ્યું હોય એને અવધિ કહે છે. તો આપણે અંતરની અવધિ શોધવાની છે. તો અહીં મહત્તમ ઊંચાઈ, તો અહીંયા તમને જે આપેલું છે પહેલા લખેલું. તો અહીંયા શું આપેલું છે? θ ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી. ત્યાર પછી શું આપેલું છે? વેગથી ફેંકવામાં આવે છે એટલે પ્રારંભિક વેગ આપેલું છે 28 મીટર પર સેકન્ડ. હવે શું કીધું છે? બોલ માટે મહત્તમ ઊંચાઈ શોધો. એ મહત્તમ ઊંચાઈ તો h, આપણે h મેક્સિમમ કહી દઈએ. h ના અંદર સૂત્ર જોયું હતું એ શોધવાનું છે. તો અહીંયા h મેક્સિમમ શોધવાનું છે, h મેક્સિમમ. ત્યાર પછી બીજું શું શોધવાનું કહ્યું છે? 3 ભાગ પાડી દઈએ જે શોધવાનું કહ્યું છે. તો તે સ્તરે પાછા આવવા માટે લીધેલો સમય. અહીંયાથી માની લો કે કોઈ દડાને ફેંકવામાં આવે છે, અહીંયાથી 30 ડિગ્રી ફેંકવામાં આવે છે, 30 ડિગ્રી ફેંકવામાં આવે તો ઉપર જાય અને નીચે આવે આ રીતના ગતિ કરવાનો છે. આ h શોધવાનો છે, એક h મેક્સિમમ શોધવાનો છે. હવે શું કહ્યું છે? ફેંકવામાં આવેલા જે તે સ્તરે પાછા આવવા માટે લીધેલો સમય. તો અહીંયાથી ઉપર ગયો અને અહીંયા નીચે આવી ગયો તો જે તે સમય આખો સમયગાળાને શું કહે છે? TF કહે છે. તો તમારે બી શું શોધવાનું છે? બી ભાગના અંદર કુલ ઉડ્ડયન સમય TF. અને આ બધા સૂત્રો આપણે આગળની થિયરીની અંદર જોઈ લીધેલા છે, તો તમારે યાદ રાખવાના છે. થઈ ગયું. હવે ત્રીજું સી તમારું શું કીધું છે? ફેંકવામાં આવેલા બિંદુથી, એટલે અહીંયાથી ફેંકવામાં આવેલા બિંદુથી તે જ ઊંચાઈના તે જ બિંદુ પર પડે છે, અહીંયાથી પડે છે તો અંતરની ગણતરી કરતો. અહીંયાથી અંતર જેમ આ હોય એને શું કહે છે? અવધિ કહે છે. તો અહીંયા સી ના અંદર આપણે શું શોધવાનું છે? અવધિ આ શોધવાનું છે. થઈ ગયું.
ઇક્વિલિબ્રિયમ સમય t. હવે h મેક્સિમમ સુધી, તો h મેક્સિમમનું સૂત્ર તમે યાદ કરી લો. તો ગયા લેક્ચરમાં શું હતું? તો h મેક્સિમમનું સૂત્ર શું હતું? v0 sin θ0 એનો વર્ગ અપોન 2g આ સૂત્ર હતું. હવે કિંમતો મૂકવાની છે. તો v0 ની કિંમત શું છે? 28. તો અહીંયા 28 મૂકી દો. હવે sin θ0, તો અહીંયા θ0 લખી દો, અથવા θ રાખો તો પણ અહીંયા θ કરી દેવાનું. તો અહીંયા 30 છે, તો sin 30. હવે sin 30 ની કિંમત તો આવડવી જોઈએ. એનો વર્ગ છે તો એનો વર્ગ કરવાનો. નીચે 2 અને g ની કિંમત 9.8 આ થઈ ગઈ. હવે 28 sin 30 ની કિંમત કેટલી થાય? તો 1/2 થાય. શું થાય? 1/2. અને એનો વર્ગ કરવાનો છે, તો એનો વર્ગ કરી દો. નીચે 2 × 9.8 આ થઈ ગયું. હવે અહીંયા શું થાય? છેદ ઉડે તો અહીંયા શું વધ્યું? 14. તો 14 નો વર્ગ, આ શું વધ્યું? 14 નો વર્ગ છે. 14 નો વર્ગ શું થાય? 14 × 14 થાય. અને છેદમાં 2 × 9.8. અહીંયા કેલ્ક્યુલેટરની મદદથી સાદુરૂપ આપી દેવાનું. તો હવે 14 × 14 કરી લઈએ. 14 × 14 બરાબર કરીએ 196 ભાગ્યા 2. જે જવાબ આવે અને એ પણ છેદમાં છે 9.8, એને ભાગ્યા 9.8 કરવાનો, ગુણાકાર ના કરવાનો. 9.8 બરાબર કેટલો જવાબ આવે? 10. તો અહીંયા મહત્તમ ઊંચાઈ કેટલી હશે? 10 મીટર હશે. શું હશે? 10 મીટર હશે. 10 મીટર થશે. હવે કુલ ઉડ્ડયન સમય, તો કુલ ઉડ્ડયન માટે સમય માટે તમને એક સૂત્ર યાદ રાખવાનું હતું. TM સૂત્ર યાદ રાખો. TM સૂત્ર યાદ રાખો છો એટલે 2TM થઈ જશે. તો TM નું સૂત્ર શું છે? આટલા ભાગનો TM કહેવાય. શું કહેવાય? TM. આખા ભાગને TF કહેવાય. તો TM આ TM તો બમણો કરો એટલે TF મળી જાય. તો TM નું સૂત્ર યાદ રાખવા માટે કીધું હતું. તો શું સૂત્ર છે? v0 sin θ, v0 sin θ0 upon g. v0 sin θ upon g. અહીંયા ખાલી વર્ગ કરવાનો. આના અંદર જે સૂત્ર છે એના અંદર વર્ગ કરવાનો, નીચે 2 વડે ભાગી દેવાનું. હવે અહીંયા TM ની કિંમત મૂકીએ તો 2v0 sin θ0 upon g. અહીંયા કિંમતો મૂકશો એ તમને મળી જશે કુલ ઉડ્ડયન સમય. તો ભાઈ કિંમતો મૂકીએ તો 2 × v0 ની કિંમત 28 sin × sin 30 upon g. g એટલે 9.8. હવે અહીંયા 2 × 28 sin 30 ની કિંમત 1/2 અને છેદમાં 9.8. તો 2 કેન્સલ. તો શું વધ્યું? 28 ભાગ્યા 9.8. જે આપણે કેલ્ક્યુલેટર મદદથી કરી લઈએ. તો 28 ભાગ્યા 9.8. 28 ભાગ્યા 9.8. તો કેટલો જવાબ આવે છે? 2.85. તો કેટલો જવાબ આવે છે? 2.85. 2.85 આવે છે જવાબ. 2.85 આવે જવાબ. તો 5 છે. 5 હોય તો એકી જોવાનું હોય છે. તો આટલું તમે જવાબ લખી શકો અથવા 2.9 પણ લખી શકો છો. તો અહીંયા 2.85 આપણો જવાબ રહેશે. શું આવશે? સેકન્ડ. શું આવશે? સેકન્ડ. કુલ ઉડ્ડયન સમય મળી ગયો. હવે અવધિ શોધવાનું છે. અવધિ માટે પણ સૂત્ર યાદ રાખવાનું કીધું. તો અવધિ r ઇઝ ઇક્વલ ટુ v0 સ્ક્વેર sin 2θ. હમણાં હાલ જોયું આપણે અવધિ વાળું એક્ઝામ્પલ. એના અંદર પણ સૂત્ર હતું જી. અહીંયા શું થશે? v0 સ્ક્વેર એટલે 28 નો વર્ગ. શું થશે? 28 નો વર્ગ. 28 નો વર્ગ sin 2θ. sin 2θ. θ ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 30. અહીંયા 30 લખી લેવાનું. અપોન g એટલે 9.8. તો અહીંયા 28 નો વર્ગ એટલે કેટલા થાય? 28 × 28 ઇન્ટુ sin 60. sin 30 દુ 60. sin 60. હવે 9.8. હવે sin 60 નું મૂલ્ય, તો sin 0 ની કિંમત 0, sin 30 ની 1/2, sin 45 ની 1/√2, sin 60 ની √3/2. તો 28 × 28 √3/2. તો 3/2 કરી દઈએ અને નીચે શું છે? 9.8. તો આ છેદના ગુણાકારમાં આવી ગયો. શું આવી ગયું? છેદના ગુણાકારમાં અને અંશના ભાગાકારમાં. તો આ થઈ ગયું. હવે √3 એટલે તમારે શું કરવાનું? 1.73 આવે જવાબ. યાદ રાખી શકો છો. તો અહીંયા √3 એટલે તમારે લખી દેવાનું 3 1.73 આવી ગયું. 1.73 × 28 × 28 બરાબર. તો અંશનું પૂરું થઈ ગયું. હવે છેદ એટલે ભાગાકારમાં આવે તો ભાગ્યા કરીને કેટલા છે? 9.8 બરાબર દબાવી દેવાનું. અને જે જવાબ આવે એને 2 વડે પાછા ભાગવાના. તો ભાગ્યા 2 કરી દેવા. તો કેટલા આવે? 69.2. 69.2. તો કેટલો જવાબ આવે છે?
69.2 મીટર. અહીંયા તમને નિયરલી ઇક્વલ ટુ આપેલું છે 69 મીટર. બુકની અંદર જવાબ આપેલો છે 69 મીટર, પણ આ આપણો જે કેલ્ક્યુલેટરની મદદથી જે જવાબ આવ્યો છે એ આપણે લખ્યો છે 69.2. ફિઝિક્સમાં થોડી પણ થિયરી તો રહે છે, કેલ્ક્યુલેટરની મદદથી કરો અને બુકના અંદર થોડો જવાબ અલગ આપેલો હોય છે, એ તો તમને જોવા મળવાનું જ છે. તો આ તો આપણું ઉદાહરણ 3.8. તો આગળનો એક્ઝામ્પલ જોઈએ. હવે સ્વાધ્યાય 3.12 ની રકમ વાંચીએ તો એક લાંબા હોલની છત 25 મીટર ઊંચી છે. 40 મીટર પર સેકન્ડ જેટલા ઝડપથી ફેંકવામાં આવેલો દડો છતને અથડાયા વગર પસાર થઈ શકે તે રીતે કેટલું મહત્તમ સમક્ષિતિજ અંતર કાપશે. તો હવે આપણે આકૃતિ ડ્રો કરીને સમજાવીએ. તો અહીંયા માની લો કે તમે ઘરમાં ઊભા છો, આ ઘર છે, તો આ તળિયું છે ટાઇલ્સ વાળું, અહીંયા આવું શું છે, આ રીતના છત છે, ધાબુ. અહીંયા તમે ઊભા છો આ રીતના. હવે અહીંયા દડાને શું કરો છો, દડાને ઉપર નાખો છો. શું કરો છો, ઉપર આ દડાને તમે ઉપર નાખો છો તો એ ગતિ કરશે. આ તો દડો ગતિ કરીને ઉપર તરફ જાય તો આ જે ધાબુ છે, ધાબાની છત, તો એને અથડાયા વગર શું કરે, નીચે આવી જાય. તો એ મહત્તમ કેટલું અંતર કાપી શકે, આ મહત્તમ અંતર કાપી શકે એને શું કહે છે, આર કહે છે, અવધિ. તો આપણે અવધિ શોધવાની છે. તો સૌથી પહેલા શું કરી લેવાનું, અવધિનું સૂત્ર લખી લેવાનું. શું કરવાનું, અવધિનું સૂત્ર લખી લેવાનું. તો અવધિનું સૂત્ર શું છે, અવધિ સમક્ષિતિજ અવધિ. અહીંયા અવધિનું સૂત્ર લખી દઈએ તો અવધિ આર ઇઝ ઇક્વલ ટુ, અવધિનું સૂત્ર હાલ જ જોયું, આપણે સૂત્ર બોલો તો v² sin 2θ upon g. અહીં θ0 લખો અથવા θ લખો તો પણ ચાલશે. અહીં θ0 જ કરી દઈએ, θ0 થઈ ગયું. તો આ આપણે શોધવાનું છે. આ બધી કિંમતો હોય તો આપણને મળી જાય. હવે અહીંયા તમને રકમના અંદર શું આપેલું છે, તો આ જે અંતર આપેલું છે, અહીંયા તળિયું ટાઇલ્સ વાળું, અહીંયા છત ધાબુ, અહીંયાથી તમને અંતર આપેલું છે h. તો ઊંચાઈ કેટલી છે, છતની ઊંચાઈ, હોલની છતની ઊંચાઈ 25 મીટર. તો h ઇઝ ઇક્વલ ટુ 25 મીટર. 25 મીટર અંતર આપેલું છે. થઈ ગયું. એટલે તમને એક કિંમત આપેલી છે h ઇઝ ઇક્વલ ટુ 25 મીટર. હવે તમે આકૃતિમાં ડ્રો કરતા હોય તો તમે રિટર્ન નહીં લખો તો ચાલશે. h ઇઝ ઇક્વલ ટુ 25 મીટર. આ થઈ ગયું. બીજું શું આપેલું છે, વેગ આપેલો છે, ની ઝડપથી ફેંકવામાં આવે છે તો 40 મીટર પર સેકન્ડ. તો અહીંયા તમને ખબર છે કે આપણે જેટલા પણ સૂત્રો છે એ તમને V0 માં અંદર છે, પ્રારંભિક વેગ. V0 ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે, 40 મીટર પર સેકન્ડ. અને અવધિ શોધવાની છે. શું કરવાનું છે, અવધિ શોધવાની છે. તો હવે આપણે તમને અંદર V0 ની કિંમત આપેલી છે એ પણ મૂકીશું. G ની કિંમત તમને ખબર છે 9.8. પણ અહીંયા તમને શું નથી આપ્યું, તો અહીંયા θ0 ની કિંમત નથી આપેલી. θ0 તો તમે કિંમત ગણી શકો. પણ અહીંયા જુઓ, આ h ની કિંમત એમને નથી આપી તમને. આ h ની કિંમત, આ h ની કિંમત પરથી તમારે θ મળી જશે. આ 0 ને અહીંયા કામ છે, g આવેલો છે, sin ની એમને છે, એ θ જોઈએ છે ને, તમારે h એમને નથી આપ્યું. h નું સૂત્ર છે આપણી જોડે, h મેક્સિમમ નું. તો અહીંયા તમારે શું કરવાનું, h નું સૂત્ર લખવાનું. શું લખવાનું, h નું સૂત્ર ઊંચાઈનું. તો ઊંચાઈ શોધવા માટે શું આવે, v0² sin² θ0 upon 2g. આ સૂત્ર છે. તો હવે તમને શું શોધવાનું છે, આપણે તો θ શોધવાનું છે. h ની કિંમત આપેલી છે 25, 2g અને v0 આપેલા. sin² θ ને કરતા બનાવો તો શું થાય, sin² θ0 ઇઝ ઇક્વલ ટુ, આ કરતા બનાવો, આ ભાગ શું થાય, છેદમાં હોય ઉપર જાય તો h, અહીંયા લખી દઈએ 2h અને અહીંયા g, અને નીચે sin² θ ના ગુણાકારમાં શું છે, v0². તો v0² ક્યાં જાય, છેદમાં જાય. તો v0² છેદમાં આવી ગઈ. હવે કિંમતો મૂકી દે, 2 ઇન્ટુ h. h ની કિંમત કેટલી છે, 25, અને g ની કિંમત છે 9.8, અને v0² ની કિંમત કેટલી છે, 40. તો અહીંયા 40 ગુણ્યા 40 કરી દઈએ, 40 ગુણ્યા 40 કરી દઈએ v0² ની ડાયરેક્ટ. તો અહીંયા લખીને આપી દઈએ છે ભાઈ 40 નો વર્ગ. થઈ ગયો. હવે શું કરવાનું છે, આપણે અહીંયા સાદુરૂપ આપી શકો છો તમે ડાયરેક્ટ પણ. અહીંયા જુઓ, 2 ગુણ્યા 25 ગુણ્યા 9.8, 40 ગુણ્યા 40 પણ કરી શકો છો ડાયરેક્ટ. વર્ગ આવી શકે એવું છે. 4 નો વર્ગ 16 થાય કે ના થાય, 4 નો વર્ગ 16, અને 0 નો વર્ગ 00. તો આ રીતે પણ તમે લખી શકો છો. હવે શું કરવાનું છે, ત્યાર પછી શું કરવાનું છે, આ બધાનું કેલ્ક્યુલેટર માં સાદુરૂપ આપવાનું છે. તો અહીંયા 2 ગુણ્યા 25, તો 2
ગુણ્યા 25 જે જવાબ આવે ગુણ્યા 9.8 બરાબર ભાગ્યા 1600 તો શું કેટલો જવાબ આવે 0.3062 શું આવે 0.3062 તો અહીંયા લખી દઉં 0.3062 0.3062 એ શાની કિંમત આવી sin સ્ક્વેર થીટા 0 ની કિંમત આવી શાની કિંમત આવી sin સ્ક્વેર થીટા 0 ની આવી પણ હવે આ sin સ્ક્વેર થીટા ની કિંમત આવી હવે sin થીટા જોઈએ sin થીટા 0 તો આપણે શું થાય વર્ગ પેલી બાજુ જાય તો વર્ગમૂળ કરવું પડે 0.3062 હવે જે કિંમત જે જવાબ આવે એનો આપણે શું કરવાનું છે ફક્ત વર્ગમૂળ દબાવવાનું છે વર્ગમૂળ દબાવો તો શું થઈ ગયું 0.5533 શું થઈ ગયું 0.5533 0.5533 એ લખી દો તો અહીંયા 0.5533 આ થઈ ગયું હવે થીટા 0 ની કરતા બનાવો ફક્ત તો sin ઇન્વર્સ પેલી બાજુ જતું રહે તો sin ઇન્વર્સ 0.5533 હવે આ છે તમારે નેચરલ સાઇન ના અંદર જોવાનું કિંમત 0.5533 તો હવે અહીંયા સાઇન ના અંદર આપણે જોઈએ તો 0.5533 તો 0.5533 કેટલા છે તો અહીંયા 55 51 54 અહીંયા 55 34 છે એ ચાલે એટલો ડિફરન્સ તો એ અંદર કિંમત જો એ ડાબી તરફ જોશો તો અહીંયા તમને જે બાજુમાં આપેલું હશે તો શું છે અહીંયા 33 ડિગ્રી આપેલું છે અને અહીંયા ઉપર જશો તો અહીંયા કેટલા મિનિટ આપેલા છે 36 મિનિટ તો 33 36 તો ત્રણ ખૂણો કેટલો આવશે ડિગ્રીના અંદર થીટા 0 ઇઝ ઇક્વલ ટુ 33 ડિગ્રી અને 36 મિનિટ આ મળી ગયું હવે થીટાની કિંમત અહીંયા મળશે મૂકશો એ તમને અવધિ પણ મળી જશે તો હવે આપણે અવધિ શોધીએ તો અહીંયા થીટાની કિંમત આપીશું અહીંયા મૂકી દઈશું તો v0 સ્ક્વેરની કિંમત કેટલી છે 40 નો વર્ગ sin 2 થીટા કિંમત કેટલી આવી 33 આવી તો 33 ડિગ્રી અને 36 મિનિટ હવે આ બંનેને અહીંયા ગુણાકાર નીચે 9.8 ઇઝ ઇક્વલ 40 નો વર્ગ 1600 કરી દઈએ છીએ હવે ડાયરેક્ટ 40 નો વર્ગ 1600 એટલે 4 નો વર્ગ 16 0 નો વર્ગ 00 ઇન્ટુ સાઇન નો અહીંયા ગુણાકાર થશે તો સાઇન આ બે નો ગુણાકાર 33 નું 66 ડિગ્રી અને 36 અહીંયા શું છે 36 મિનિટ છે 36 મિનિટ 36 નું 72 તો 72 મિનિટ પણ 72 જે સાઇન છે આ તમારે નેચરલ સાઇન જે આપેલું છે એના અંદર તમે મિનિટ જોશો તો મિનિટ 54 મિનિટ સુધી આપેલું છે તો 60 નું તો આપેલું હશે અહીંયા તો 60 ડિગ્રી તો આપેલું છે 60 ડિગ્રી પણ 72 મિનિટ નથી આપેલું અને તમને ખબર છે કે 60 મિનિટ થાય 60 મિનિટ તો તમે 1 ડિગ્રી લખી શકો તો આ 72 વાળો ભાગ છે એને તમારે શું કરવાનું 60 ની અંદર ફેરવી નાખવાનું 60 મિનિટ પ્લસ 60 એટલે 70 અને 2 તો 12 મિનિટ વધ્યા તો 12 મિનિટ થઈ ગયું તો આની જગ્યાએ આપણે શું લખી શકીએ 1 ડિગ્રી લખ્યું 1 ડિગ્રી અને 12 મિનિટ આ થઈ ગયું ડિગ્રી નો સરવાળો થાય 60 ને 1 61 શું થશે 60 ને 1 અહીંયા 33 દૂર 66 કરવાના છે સોરી 33 દૂર 66 33 દૂર 66 થઈ ગયા અને 67 અહીંયા આપણે 72 ને ફેરવીએ તો શું થાય હવે 72 માટે લખી દઈએ હું જે લખેલું છે 1600 ગુણ્યા sin હવે 66 લખી દીધું અને આ કૌંસમાં અંદર 1 ડિગ્રી અને 12 મિનિટ આનો ભાગ લખી 72 વાળો થઈ ગયો તો ડિગ્રી નો સરવાળો થાય તો ડિગ્રી નો સરવાળો કરીએ તો 1600 sin 67 ડિગ્રી અને 12 મિનિટ અપોન 9.8 હવે 1600 sin 67 અને 12 મિનિટ 67 12 મિનિટમાં જોવાનું છે તો 67 12 મિનિટ તો અહીંયા 67 12 મિનિટ તો અહીંયા પાછળ આપેલું છે પણ 0 અહીંયા જુઓ 67 12 ડિગ્રી અહીંયા 67 એટલે 67 માં આવી ગઈ 67 એમને 12 ડિગ્રી ની અંદર જોવાનું 67 અને 12 ડિગ્રી થાય છે 12 ડિગ્રી આ બંને જે ભેગા થાય એ તમારો જવાબ 67 12 ડિગ્રી તો 92 19 છે પણ આ છે બધું 0 પોઈન્ટ ના અંદર 1 પોઈન્ટ ના અંદર પણ જવાબ આવે છે પાછળના ભાગમાં છે 1 પોઈન્ટ 2 પોઈન્ટ 5 પોઈન્ટ તો અહીંયા આપણો જવાબ કેટલો આવે 92 19 તો 92 એટલે 0.92 19 તો 0.92 આપણો જવાબ મળશે અહીંયા 0.92
92 19 અને 9.8 આ મળી ગયું. હવે આપણે કેલ્ક્યુલેટરની મદદથી સાદુરૂપ આપી દઈએ તો 100 ગુણ્યા 0.92 જે જવાબ આવે ભાગ્યા 9.8 તો કેટલો જવાબ આવે છે 150.51. કેટલો જવાબ આવે છે 150.51. તો તમને અવધિ મળી કેટલી 150.51 મીટર. તો અવધિ તમારે મળી ગઈ છે. એક્ઝામ્પલ ઈઝી છે, કશું નથી કરવાનું. અવધિ શોધવાનું છે. અવધિનું સૂત્ર મૂકી દો. તમને જે આપેલું છે અહીંયા શાની કિંમત ખૂટે છે એ શોધવાની રહેશે. પણ અહીંયા તમને જે ડેટા આપેલો હોય એનું સૂત્ર તમે મૂકશો એટલે તમને થીટા મળી જશે. થીટા અહીંયા મૂકી દો એટલે અવધિ મળી જશે. તો આગળનું એક નાનકડું એક્ઝામ્પલ પણ જોઈ લઈએ. હવે સ્વાધ્યાય 3.13 રકમ વાંચીએ તો ક્રિકેટનો કોઈ ખેલાડી દડાને 100 મીટર જેટલા મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે. મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે છે. આ ખેલાડી આ જ દડાને જમીનથી ઉપર તરફ કેટલી ઊંચાઈ સુધી ફેંકી શકશે? તો હવે ઊંચાઈ પણ છે અને મહત્તમ સમક્ષિતિજ અંતર પણ છે. તો અને કેટલી મહત્તમ ઊંચાઈ સુધી પહોંચી શકશે ઊંચાઈ પણ આપણે શોધવાની છે. તો અહીંયા જે આપેલું છે એ લખી દઈએ. અહીંયા તમને શું આપેલું છે મહત્તમ સમક્ષિતિજ અંતર. એટલે આ દાખલામાં ખાસ ધ્યાન રાખજો, અહીંયા તમારે આર નથી લેવાનો પણ આર મેક્સિમમ લેવાનું છે. શું લેવાનું છે? આર મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 100 મીટર. અને શું કહ્યું છે જમીનથી ઉપર તરફ કેટલી ઊંચાઈ સુધી ફેંકી શકશે? તો એચ મેક્સિમમ આપણે શોધવાના છે. તો એચ મેક્સિમમ પ્રશ્નાચિહ્ન કરી દઈએ. તો હવે તમને ખબર છે આપણે આર મેક્સિમમ મેળવ્યા હતા. તો આરનું સૂત્ર શું હતું? આરનું સૂત્ર V0 સ્ક્વેર સાઇન 2 થીટા અપોન જી. પણ સાઇન 2 થીટાની કિંમત 1 થઈ જાય એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ 45 તો 90. પણ સાઇન 90 ની કિંમત 1 થાય ત્યારે તમારે આર મેક્સિમમ મળે. શું મળે? આર મેક્સિમમ મળે. તો આર મેક્સિમમ ની કિંમત શું થઈ ગઈ? V0 સ્ક્વેર અપોન જી. તો આને સમીકરણ આની કિંમત 1 થઈ ગઈ, એક કિંમત. પણ આ તમારે સમીકરણ 1 થઈ ગયું. શું થઈ ગયું? સમીકરણ 1. હવે તમારે તો એચ મેક્સિમમ શોધવાનું છે. એચ મેક્સિમમ થવા માટે આપણે એચ ની કિંમત તો ખબર હોવી જોઈએ. તો પહેલા એચ નું સૂત્ર લખીશું. એચ નું સૂત્ર V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 અથવા થીટા લખશું પણ ચાલશે. સાઇન સ્ક્વેર થીટા અપોન 2g. આ થઈ ગયું. હવે અહીંયા જેમ આ ભાગ આપણે 1 કરીને મહત્તમ બને એમ આપણે સાઇન સ્ક્વેર થીટા 1 કરી દઈશું. શું કરશું? સાઇન સ્ક્વેર થીટા 1. સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 થાય ત્યારે એચ ઇઝ ઇક્વલ ટુ એચ મેક્સિમમ થાય. આ થાય તો એચ મેક્સિમમ આપણે શોધવાનું છે. એચ ઇઝ ઇક્વલ ટુ એચ મેક્સિમમ થાય. તો હવે આ ભાગ જુઓ, આ ભાગને 1 કરી દો આ ભાગને, તો શું મળે? એચ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ V0 સ્ક્વેર અપોન 2g. પણ અહીંયા જુઓ સમીકરણ 1 ના અંદર V0 સ્ક્વેર અપોન g, V0 સ્ક્વેર અપોન g એને શું કહેવાય છે? આર મેક્સિમમ. અને આર મેક્સિમમ બરાબર શું આપેલું છે? આર મેક્સિમમ આને શું કહેવાય છે? આર મેક્સિમમ. શું કહેવાય છે? આર મેક્સિમમ. V0 સ્ક્વેર અપોન g ને આર મેક્સિમમ કહે છે. અને આર મેક્સિમમ ની કિંમત કેટલી આપેલી છે? 100 મીટર. તો 100 મીટર આપેલી છે. તો આ ભાગને V0 સ્ક્વેર અપોન g ને શું કહેવાય? એની કિંમત કેટલી થઈ? 100 મીટર. 100 મીટર લખી દઈએ. તો 100 મીટર લખી દીધું અને નીચે 2 તો છે તો 2 લખી દેવાનું. આ જે ભાગ છે આખો એ તમારો અંશનો ભાગ છે અને નીચે 2 છે તો લખી દેવાનું. તો કેટલા મળે? અહીંયા 50 મીટર. એચ મેક્સિમમ કેટલા મળે? 50 મીટર મળે. તો અહીંયા આપણે ટોટલ આ લેક્ચરના અંદર 4 એક્ઝામ્પલ આપણે જોયા છે. 2 ઉદાહરણ અને 2 સ્વાધ્યાય જે આપણે પ્રક્ષેપ ગતિની જે થિયરી હતી તેના પરથી હતા. તો એકદમ બધા એક્ઝામ્પલ એકદમ ઇઝી હતા. ફક્ત સૂત્ર યાદ રાખવું એટલું ઘણું તમારે સાદુરૂપ યાદ રાખવાનું છે. શું કરવાનું છે? ફક્ત સાદુરૂપ યાદ રાખવાનું છે.